કેમ છો? મજામાં. આજનો સુવિચાર છે પેરેન્ટિંગ વાલીપણા. આ સુવિચાર મેં એટલે કે નિલેશ દુધિયાએ ખૂબ જ સારી રીતે લખ્યો છે. પેરેન્ટિંગ વાલીપણા. સૌથી પહેલાં એક બાળક બનો, એક બાળકની જેમ વિચારો. આટલું કરશો તો જ તમે એક સફળ માતા પિતા બની શકશો. મારા વાલા મિત્રો, વાત ખૂબ જ સરળ છે અને એકદમ સરસ રીતે સમજમાં આવે એવી છે. આપણે જો સફળ માતા પિતા બનવું હોય, એક પેરેન્ટ તરીકે આપણે સક્સેસફુલ થવું હોય તો આપણે સૌથી પહેલાં પોતે જાતે પણ બાળક બનવું પડશે. બાળકો શું વિચારે છે, કેવી રીતે વિચારે છે, એ બધું જ આપણે તેમની જગ્યાએ જઈને વિચારવું પડશે, અનુભવવું પડશે. આજના બાળકો અને જ્યારે આપણે બાળકો હતા તે બંને વચ્ચેનો જે તફાવત છે તે આપણે સમજવો પડશે. આપણે આપણા બાળપણની વાત કરીને આજના બાળકોને ટોર્ચર ના કરી શકીએ, કારણ કે આપણા બાળપણમાં કન્ડિશનો અલગ હતી, શરતો અલગ હતી, આપણે તે રીતે જીવતા હતા. આજે મોડર્ન જમાનો છે, ટેકનોલોજી આટલી વિકસી છે અને આજકાલના બાળકો પણ ખૂબ જ સ્માર્ટ થઈ ગયા છે. માટે આપણે તેમની જગ્યાએ જઈને આપણે તેમને સમજવા પડશે, પછી જ આપણે કોઈ નિર્ણય લેવા પડશે. જ્યારે આપણે આપણા બાળપણમાં હતા ત્યારે આપણે આટલા સ્માર્ટ ન હતા, પરંતુ અત્યારના બાળકો ખૂબ જ સ્માર્ટ છે. માટે આપણે પણ તેમના જેવી સ્માર્ટનેસ લાવવી પડશે, તેમની જગ્યાએ જવું પડશે. તેમની જગ્યાએ જઈને તેઓ કેવી રીતે જીવી રહ્યા છે, તેઓ શું વિચારી રહ્યા છે, તે આપણે સમજવાનો પ્રયાસ કરવો પડશે. અને એક વાત ખાસ છે કે આપણે સમજવાની છે કે આપણે બાળકોના ટ્રસ્ટી બનવાનું છે, તેમના માલિક નહીં. આપણે બાળકોને જન્મ આપ્યો છે ને આપણી ફરજ છે કે આપણે તેમને ખૂબ જ સરસ મજાના માણસ બનાવીએ. પછી તેને પોતાના નિર્ણયો જાતે જ લેવા દેવા જોઈએ. આપણી કોઈ પણ જે મનાંકનો હોય, આપણે કંઈ પણ બનવું હતું, નહોતા બની શક્યા ને આપણે એવું વિચારી કે હું નથી બની શક્યો પણ મારો બાળક બને, તો આ રીતની કોઈ પણ વાત આપણે બાળક સાથે નહીં કરવી જોઈએ. આપણા મનાંકનો આપણા બાળકો ઉપર નહીં થોપવા જોઈએ. આપણી જે જિજ્ઞાસા હતી, આપણો જે ઉત્સાહ હતો, આપણે જે કરવું હતું અને નહોતા કરી શક્યા, તે બધું જ આપણે આપણા બાળકો પાસેથી આશા ના રાખી શકીએ. બાળક છે તે ઇન્ડિવિજ્યુઅલ છે, વ્યક્તિગત છે, તે પોતાના નિર્ણયો જાતે લઈ શકતું હોય તે લઈ જ શકે છે. માટે આપણે જ્યારે બાળક ટીનેજર થાય છે ત્યારે આપણે તેમના મિત્ર બનવાનો પ્રયાસ કરવો જોઈએ અને માલિક તો નહીં જ. જો આપણે આવું માલિકપણાનો ભાવ છોડી દઈશું અને એક સાચા ગાર્ડિયન, એક સાચા ટ્રસ્ટી બની જઈશું, તો બની શકે કે આપણે આપણું જીવન પણ સુધારી શકીએ અને આપણા બાળકોને પણ તેમના જીવનમાં વિકાસ કરવા માટે ફોકસ કરી શકીએ. આપણે તેમને કોઈ સારો હેતુ પણ આપી શકીએ. જરૂર છે માત્ર એક સારા પેરેન્ટ બનવાની. અને આ પેરેન્ટિંગની જે કળા છે, પેરેન્ટિંગ એક બહુ જ મોટી કળા છે. આ પેરેન્ટિંગની કળા શીખવાની છે, આપણું જીવન પણ સુધારવાનું છે અને આપણા બાળકોનું જીવન પણ સુધારવાનું છે. અને આ જ એક સાચું પેરેન્ટિંગ છે. થેન્ક યુ.